ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં આ ચોમાસાની સિઝનમાં રાજસ્થાન, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પડેલા વરસાદના કારણે સતત પાણીની આવક થઈ રહી છે. રવિવારે સવારે 8 કલાકની સ્થિતિએ ધરોઈ જળાશયમાં પાણીનો જથ્થો 75.14% સંગ્રહિત થયો છે. ડેમની 622 ફૂટની ભયજનક સપાટીની સામે અત્યારે પાણીની સપાટી 615.25 ફૂટે પહોંચી છે. સાબરમતી જળાશય યોજના અંતર્ગત ડેમનું રૂલ લેવલ વર્ષે 618 ફૂટ છે. જ્યારે એના સ્ત્રાવ ક્ષેત્રમાં સારો વરસાદ થાય અને જળાશયમાં થનાર આ પાણીની આવકને આધીન સાબરમતી નદીમાં અથવા જળાશયના ડાબા અને જમણા 4 કાંઠાની નહેરોમાં પાણી છોડવામાં આવે તેમ છે. તેથી ધરોઈ મુખ્ય બંધ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા 5 દિવસ અગાઉ સાબરમતી નદી સામે કાંઠાના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લા કલેક્ટરોને જળાશયમાં પાણીના એલર્ટ સ્ટેજની જાણ કરવામાં આવી હતી. ધરોઈ ડેમમાં રવિવારે નવા ઉમેરાયેલા 12,869 ક્યુસેક નવા નીરને પગલે અત્યારે 615.25 ફૂટે પાણીની સપાટી પહોંચી હોવાથી એના રૂલ લેવલ 618 ફૂટથી ફક્ત 3 ફૂટ અને ભયજનક સપાટીથી 7 ફૂટ દૂર અંતર બાકી રહ્યું છે.